ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। રાજકોટથી સમાચાર। ગણેશ જાડેજાને મળ્યા છે જામીન। હાઈકોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે। જૂનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન મળી છે। હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના ગુનામાં જામીન મળ્યા છે। છેલ્લા ઘણા સમયથી જેલમાં છે ગણેશ જાડેજા, જેઓ હાલમાં જેલમાંથી જ ચૂંટણી પણ લડ્યા હતા અને જીત પણ મેળવી હતી। ભાજપની જે પેનલની આખી ચૂંટણીમાં જીત થઈ છે તેમાં ગણેશ ગોંડલનું પણ નામ હતું, જેઓ પણ જેલમાં રહી અને ચૂંટણી લડ્યા અને જીત મેળવી છે। હાલમાં શરતી જામીન ગ્રાહ્ય રાખવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે। હાઈકોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે। એટ્રોસિટીનો આખો ગુનો હતો જેમાં શરત મૂકવામાં આવી છે। તે પ્રાથમિક જાણકારી પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં ગણેશ ગોંડલ પ્રવેશી નહીં શકે અને તેની શરત સાથે તેઓને હાલમાં જામીન મળી છે। વધુ જાણકારી મેળવી અંકિત પાસેથી। અંકિત, પહેલા એ જણાવજો કે સમગ્ર ઘટના શું હતી ને હાલમાં શું શરત સાથે જામીન મળ્યા છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો એનએસયુઆઈના જે જૂનાગઢ શહેરના જે પ્રમુખ છે તેમનું અપહરણ સાથોસાથ તેમની હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીની કલમ હેઠળ જે ગણેશ જાડેજા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ને ત્યારબાદ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે તે સમયે નીટલી કોર્ટની અંદર પણ ચાર્જશીટ રજૂ થયા બાદ ગણેશ જાડેજા માટે જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી। જો કે જામીન અરજી છે તે નીટલી કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો ને આખરે આજે હવે ગણેશ જાડેજાના જામીન છે તે મંજૂર થઈ ચૂક્યા છે। સાથોસાથ કોર્ટે જૂનાગઢ જિલ્લાની અંદર પ્રવેશ ન કરવાની શરતે તેના જામીન છે તે મંજૂર કર્યા છે। બીજી તરફ આજની જો વાત કરવામાં તો ગોંડલ નાગરિક સહકારી બેંકની જે નવા હોદ્દેદારો છે તેમની વરણી કરવામાં આવી હતી અને આજરોજ ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની વરણી કરવામાં આવી છે ને ત્યારે આજે જ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યું છે। એટલે સંભવતઃ આજ મોડી સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે ગણેશ જાડેજાને જેલમાંથી બહાર આવે તે પ્રકારની શક્યતા છે તે જોવાઈ રહી છે। બીજી તરફ ગોંડલના વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે ગણેશ જાડેજા જ્યારે ગોંડલની અંદર પ્રવેશ કરશે ત્યારે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત છે તે ખાસ કરીને કરવામાં આવશે, કારણ કે તાજેતર જી આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ગણેશ જાડેજાને જામીન મળ્યા હોવાની જાણકારી છે। છેલ્લા ઘણા સમયથી તેઓ જેલમાં હતા, શરતી જામીન તેઓને મળ્યા છે। તેઓ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે। વધુ એક મહત્વના સમાચાર। રાજકોટ જેલમાં બંધ ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી કરાઈ છે। તો ચેરમેન તરીકે અશોક પીપળિયાને ફરી વખત રિપીટ કરાયા છે। મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરાઈ છે। જેલમાં બંધ રહેલ ગણેશ જાડેજાનો સહકારી ક્ષેત્રમાં વિધિવત રીતે પ્રવેશ થયો। થોડા દિવસો પૂર્વે ગોંડલ નાગરિક સહકારી બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગણેશ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ જેલમાંથી જ પોતાનું નામ આપ્યું હતું અને જીત મેળવી હતી, કે જેઓને આજે એક સારા સમાચાર એ મળ્યા કે શરતી જામીન મળ્યા છે। બીજી તરફ બપોરના સમયે સમાચાર મળ્યા કે વાઇસ ચેરમેન તરીકે તેઓની સહકારી બેંકમાં વરણી પણ કરવામાં આવી છે। આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું। ગીર સોમનાથથી પણ મહત્વના સમાચાર। ગીર સોમનાથમાં ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે। અરજદારની યથાવત સ્થિતિ જાળવી રાખવા વિનંતી કરવામાં આવી છે, જે કોર્ટે ફગાવી દીધી છે। સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગણીનો વિરોધ કર્યો હતો। ડિમોલિશન સ્થળે ફેન્સિંગની કામગીરી ચાલુ રહેશે। હાલ સરકાર તરફથી થઈ રહેલી કાર્યવાહી પર કોઈ રોક નહીં। કોર્ટે સરકારને તમામ બાંધકામો અંગેની પૂરતી વિગતો, બાંધકામના પ્રકાર સહિતની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે। સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે જો જગ્યા સોમનાથ ટ્રસ્ટની હોય તો સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે। कोर्ट ने हमारी डिमांड के आधार पर पार्शियली ठीक पाया और उन्होंने सरकार को नोटिस जारी किया और उन्होंने कहा कि आप अपनी सूची दीजिए कि कितने स्ट्रक्चर्स को आपने तोड़ा। हमसे भी कहा कि आप अपनी सूची दीजिए कितने स्ट्रक्चर्स आपके टूटे हैं और स्टे देने से उन्होंने मना किया, तात्कालिक राहत देने से मना किया और नोटिस पर सुनवाई के लिए 24 तारीख मुकर्रर की। ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ સીએમને પત્ર લખ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનને લઈને મુખ્યમંત્રીને પત્ર લખી તેઓએ રજૂઆત કરી, જેમાં ઇકો ઝોનમાં આવતા તાલાલાના ગામોને મુક્તિ આપવાની રજૂઆત કરવામાં આવી છે।
બોટાદમાં ન્યૂઝ 18ના અહેવાલની થઈ છે ધારદાર અસર. ગતરોજ પ્રસારિત થયેલા સમાચાર બાદ તંત્ર ઘોર નિંદ્રામાં જાગ્યું. બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સાળંગપુર રોડ અંડરબ્રિજમાં ખાડા અને પાણી અંગે લોકોની હાલાકીનો અહેવાલ ન્યૂઝ 18એ ગતરોજ પ્રસારિત કર્યો હતો. અહેવાલ રજૂ થયાના 24 કલાકમાં જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ. તંત્ર દ્વારા બોટાદના સાળંગપુર રોડ રેલવે અંડરબ્રિજમાં રોડના સમારકામની કામગીરી હાથ ધરાઈ. જર્જરિત રોડ અને પાણી ભરાવાથી લોકો ત્રસ્ત બન્યા છે. આજે સવારે કપાસ ભરેલ ટ્રેક્ટર પલટી જવાથી અકસ્માતનો બનાવ પણ બન્યો હતો. જોકે તંત્રએ કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશી છવાઈ. ગાંધીનગરથી સમાચાર. સેક્ટર 10 બિરસા મુંડા ભવન ખાતે આદિવાસીઓ એકઠા થયા છે. મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો એકઠા થયા છે. આદિજાતિ વિકાસ કમિશનરને આપ્યું છે આવેદનપત્ર. જાતિના દાખલા તેમજ અન્ય મુદ્દાઓને લઈને કરી રજૂઆત. આદિજાતિ વિકાસ કમિશનરે 3 માસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપી છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પાયાના પ્રશ્નો આદિવાસીના એને વાચા આપવાનું કામ કર્યું છે અને ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાઓને આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. અને આજે પણ અમે કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર ખાતે અમે આદિવાસીના અધિકાર માટેનું એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારા હક અને અધિકારો, આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, છતાં પણ આજે અનેક વેદનાઓ સંવેદનાઓ વચ્ચે આદિવાસી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ઘણી સમસ્યાઓ સાથેના આજે આવેદનપત્ર અમે આપ્યા છે. આસામથી દ્વારકા પ્રવાસે આવેલા 10 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. વધુ અસર થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 60 વર્ષના આસામના યાત્રીનું મૃત્યુ થયું છે. આસામના ભોજલીથી 45 ભક્તો દ્વારકાના દર્શન કરવા આવ્યા હતા. અન્ય 9 લોકોને દ્વારકા હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલ ખસેડાયા છે. હાલમાં જીજી હોસ્પિટલમાં 6 મહિલા અને 3 પુરુષો દાખલ છે. શેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું તે અંગે સચોટ કારણ જાણી શકાયું નથી. બોજાલી જિલ્લાથી 45 લોકો છે તે દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. યાત્રાધામ દ્વારકા દર્શનાર્થે આવેલા જે યાત્રાળુઓ હતા, આ યાત્રાળુઓ પૈકી 10 જેટલા લોકોની તબિયત છે તે બગડી હતી. ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં 9 લોકોને તેમાંથી લાવવામાં આવ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે 6 મહિલા છે તે જીજી હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં સારવાર હેઠળ છે. આ જે 9 લોકો હાલ જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે તેમાંથી 3 પુરુષ છે. તેમાં કેટલાક લોકોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જે પ્રકારે વાત પ્રમાણે ફૂડ પોઈઝનિંગને લઈને કેટલાક લોકોને કિડનીમાં પણ ડેમેજ થયું છે, અસર થઈ છે. આ પ્રકારના કિસ્સા છે તે ભાગ્યે જ સામે આવતા હોય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં દ્વારકા પોલીસ અને સ્થાનિક પ્રશાસનની મદદથી રાજ્ય સરકાર દ્વારા હાલ તેમને સારવાર આપવામાં આવી રહી છે. તેમની દરકાર પણ લેવામાં આવી રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો યાત્રાળુઓને આ પ્રકારની ફૂડ પોઈઝનિંગની અસર થતા ભારે ચિંતા ફેલાઈ છે. આસામથી જે ભોજાલી જિલ્લાના યાત્રાળુઓ આવેલા હતા તેમાંથી 65 વર્ષીય એક વૃદ્ધનું ફૂડ પોઈઝનિંગના કારણે મૃત્યુ પણ થયું છે. તેમના મૃતદેહને ત્યાં આસામ મોકલવામાં આવ્યો છે. તો બીજી તરફ 9 લોકોને હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી રહી છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. મહેસાણાથી સમાચાર. ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રથમ યાદી પ્રસિદ્ધ કરાઈ છે. ખેડૂત વિભાગમાં કુલ 303 મતદારો, વેપારી વિભાગમાં કુલ 817 મતદારો, સહકારી ખરીદ વેચાણ મંડળીમાં 42 મતદારો. પ્રથમ મતદાર યાદીમાં 1162 મતદારોની મતદાર યાદી પ્રસિદ્ધ થઈ. આગામી 16 ઓક્ટોબર સુધી વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. 22 ઓક્ટોબર સુધી સુધારા સાથેની મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. 28 ઓક્ટોબર સુધી સુધારેલી યાદીની પુનઃ પ્રસિદ્ધિ. આખરી મતદાર યાદી 4 નવેમ્બરે પ્રસિદ્ધ થશે. 16 ડિસેમ્બરે યોજાશે ઊંઝા એપીએમસીની ચૂંટણી. 17 ડિસેમ્બરે યોજાશે મતગણતરી. સાબર ડેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ, જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શ્યામળ પટેલની ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાઈ. તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી કરાઈ. શ્યામળ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રેરિત 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ. જિલ્લાના 3 લાખ પશુપાલકોના હિત માટે સાબર ડેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે. તો આપણા જિલ્લાના ખેડૂતો માટે, પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે. બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય. બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો.
માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. ખેડાથી સમાચાર. બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે. ઝાડા, ઉલટી અને ડેન્ગ્યુના કેસ પણ વધ્યા છે. મહુધાના ઓઢાજીના મુવાડા ગામે રોગચાળો વકર્યો છે. ઝાડા, ઉલટી, ડેન્ગ્યુના 50થી વધુ કેસ નોંધાયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીની ભીડ છે. ત્યારે ગ્રામજનો કહી રહ્યા છે કે એક જ ગામમાં અનેક લોકોને બીમારીએ ભરડામાં લઈ લીધા છે. ગંદકી અને મચ્છરના ઉપદ્રવને કારણે રોગચાળો વકરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતી હોવાના આરોપ લાગ્યા છે. ત્યારે હાલ તો ગંદકી દૂર કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ગ્રામજનોની માંગ જોવા મળી રહી છે. કપડાં ડેન્ગ્યુના દવા માટે આવ્યો છું ગામ ઓધારજીની મુવાડીથી. તમારા ગામમાં કેટલા કેસ છે? અમારા ગામમાં 50 થી 60 કેસ છે. 15 કેસ તો અત્યારે હાલમાં સહયોગ દવાખાનામાં છે. અમે મહુધા તાલુકાના ગામના છીએ અને ઓધારજીની મુવાડીમાં રહેવાસી છે. અમારા ગામમાં 50 થી 60 વધુ કેસ ડેન્ગ્યુના કેસમાં છે અને તેથી સહયોગ દવાખાના કપડવંજમાં 20 થી 25 કેસ આવી ચૂક્યા છે અને અત્યારે બી ઘરેથી 5-6 કેસ નીકળ્યા છે આવવા માટે. તેથી અમારી આ વિનંતી છે કે આ બીમારીની અમારા ગામમાં આવીને જલ્દ સે જલ્દ જાંચ કરીએ. આણંદ જિલ્લામાં રોગચાળો વકર્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુના 50થી વધુ કેસ નોંધાયા છે, જેને કારણે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે. છેલ્લા 3 મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. હાલ મેલેરિયાના 11 કેસ નોંધાયા છે તેમજ શરદી, ઉધરસ, તાવમાં 70 જેટલા કેસ નોંધાયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને વોર્ડમાં જગ્યા ઘટતા હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળો કે મચ્છરજન્ય રોગચાળો એ અત્યારે હાલમાં નિયંત્રણ હેઠળ છે અને અત્યારે હાલના આંકડા જોઈએ છેલ્લા 3 મહિનાના તો 50ની આસપાસ ડેન્ગ્યુના કેસો રિપોર્ટ થયા છે. અને હવે વાત કરીશું ગરબાના આયોજન અંગેના અસમંજસની. નવલા નોરતાની આજથી શરૂઆત થઈ રહી છે. સમય સાથે શેરી ગરબાઓની જગ્યાએ હાલમાં ખાનગી પાર્ટી પ્લોટ, કમર્શિયલ ગરબા મોટી સંખ્યામાં યોજાઈ રહ્યા છે. શહેરના ચોપાટી ગ્રાઉન્ડ તથા પાર્ટી પ્લોટમાં 6 જગ્યા પર આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જનમેદની એકઠી થાય છે. આવામાં ફાયર સેફટીની તાતી જરૂરિયાત છે, પરંતુ કોઈ પણ આયોજકોએ ફાયર એનઓસી માટે મંજૂરી માંગી નથી. ફાયર એનઓસી વગર ગરબી ચાલુ કરવા પર ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી આદેશ કરશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. અત્યારે તો કોઈ અરજી આવેલી નથી, તો આજ સુધીમાં આજ સાંજથી આયોજન ચાલુ થવાના છે. જો આજ સુધીમાં કોઈ નહીં આવે તો અમારા ઉપરી અધિકારી આદેશ મુજબ જે પણ કાર્યવાહી કરવાની થતી હશે કરવામાં આવશે. નવરાત્રી પર્વને લઈને આણંદમાં 7 જગ્યાએ કમર્શિયલ ગરબા છે. 7 પોલીસ સ્ટેશન મથકોમાં 7 જગ્યાએ કમર્શિયલ ગરબા યોજાશે. ગરબા સંચાલકો સાથે આણંદ પોલીસે કરી છે બેઠક. નવરાત્રી પર્વ શાંતિથી ઉજવાય તે માટે કરી શાંતિ સમિતિની બેઠક. ગરબા સંચાલકોને સીસીટીવી, એમ્બ્યુલન્સ અંગે આણંદ પોલીસે સૂચનો કર્યા છે. પોલીસની શી ટીમ પણ સાદા ડ્રેસમાં રમશે ગરબા. ગ્રામીણ વિસ્તારમાં ગરબા સ્થળે હોમગાર્ડ જવાનો ફરજ પર રહેશે. ગ્રામીણ વિસ્તારમાં ગરબા સ્થળે પોલીસ પેટ્રોલિંગ પણ કરશે. સમગ્ર પર્વ દરમિયાન પોલીસના જ્યાં કોમર્શિયલ ગરબા થનારા છે ત્યાં અમે પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરનાર છીએ. ત્યાં 108 પણ ત્યાં હાજર રહેશે. સીસીટીવી કેમેરા ત્યાં ફરજિયાત કરવામાં આવેલા છે. ફાયર એક્સટિંગ્વિશન જે છે લગાવવાના એ તમામ લગાવવા માટે કીધેલા છે. ઇવન એક્ઝિટ જે રસ્તાઓ જે છે, ઇમરજન્સી એક્ઝિટ રસ્તાઓ, એ પણ અમે એમને વધારી અને ઇમરજન્સીના સમયે લોકો સારી રીતે શાંતિથી બહાર નીકળી શકે એ પ્રમાણે પણ આયોજન કરવામાં આવેલું છે. શહેરમાં ફાયર એનઓસી માટે કુલ 26 અરજીઓ ઓનલાઈન મળી હતી, જેમાં 10 અરજીઓ ફાયર વિભાગ દ્વારા મંજૂર કરાઈ છે. પ્રથમ વખત ગરબાના આયોજન માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી. પહેલી વખત તત્કાલીન ટેમ્પરરી સ્ટ્રક્ચર ચકાસવા સૂચન અપાય છે. ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે સ્પષ્ટ વાત કરતા જણાવ્યું કે જો નિયમોનું પાલન ન કર્યું તો ફાયર વિભાગ મંજૂરી નહીં આપે. ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું જ પડશે. જરૂરી સંસાધનો ગ્રાઉન્ડ ઉપર રાખવા ફરજિયાત છે. સ્થળ તપાસ દરમિયાન ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે તો ગરબા બંધ કરી દેવાશે. સાંજે 7 વાગ્યાથી ફાયર વિભાગની ટીમો તૈનાત રહેશે. એક ટીમમાં 6 ફાયર જવાન અને 2 અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જે ફાયર્સના નોર્મ્સ નહીં કાર્ય કરે તો તેને એનઓસી જ આપવામાં નહીં આવે સૌ પ્રથમ તો, અને ત્યારબાદ સ્થળ તપાસ કરતાં જો જોવા મળશે એવું કંઈ તો એને આપણે એમસી સાહેબને જાણ કરીને એમના સૂચન પ્રમાણે આગળની કાર્યવાહી બંધ કરવાની કરીશું.